જય ખુખારમાં મેલડી ભક્તો પર માતાજીની કૃપાનો વરસાદ વરસ્યો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તો એટલું જોરથી સંભળાવવું જોઈએ આખું બ્રહ્માંડ હલી જાય. બહુચર આવું રામ 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 દરેક ને રામ મારા બહુચર ના ખૂબ રામ. દરેક દીકરાઓ ને રામ, દરેક દીકરીઓ ને રામ, દરેક નાના બાળ ને રામ, દરેક બેઠેલા વડીલો ને રામ. જે આજ મારા ધામે મારા પારે કદાચ રવિવાર ભરવા દર્શન કરવા આવ્યા હોય દરેક ને મારા બહુચર ના ખૂબ રામ રામ રામ. જૂના હોય એમને રામ, નવા આયા હોય એમને રામ. જે નવા વિડીયો જોઈ કે લાવો વિડીયોમાં તો આટલું જોરદાર જબરજસ્ત માતાજી વાત કરે છે, આટલું સરસ પ્રવચન આલે છે, લાવો આજ રૂબરૂ એના દર્શન કરવા જઈએ. આજ રૂબરૂ આયેલા ને દરેક ને રામ. આશા એવી રાખીશ કે તમારી દરેક ની મનની મનોકામના પૂર્ણ થાય, દરેક સુખી થાય, દરેક નું કલ્યાણ થાય, દરેક નું ભલું થાય એવી હું બહુચર આશા રાખું છું. આશા મારો રામ પૂરી કરશે. હું બહુચર આવું છું. આ જો મંડપે પાછા નોના પડ્યા, જેટલા બોધો એટલા નોના પડે. સાચી વાત છે માં. આ મારો હેત છે, મારો વાલ છે, મારો પ્રેમ છે. મને જોયા વગર ચાલતું નહીં, મને વાપર્યા વગર દાડો જતો નહીં. બે રવિવાર ખાલી ગાદી બંધ રહી એમાં તો હો તરસ્યા ના પાણી જોઈએ એવી તડક ઉતરી. બે રવિવાર માં તો ઉકાઈ ગયા જાણે તમારા હૃદયમાં દુકાળ પડ્યો હોય. પણ ભલે બે રવિવાર થી હૃદયમાં કદાચ દુકાળ પડી ગયો હોય પણ તમારું દરેક ની અંદર હૃદયમાં કદાચ પાણી ઉગાડીને હારો પાક ના ઉગાડું તો હું બહુચર નહીં. ખૂબ રામ. તમારી નાભીમાં પડેલી વાત હશે, તમારી મનની વાત હશે, જે તમારા ઘર પરિવાર ને નહીં કહી શકતા હોય એવી દરેક ની વાત મેં બહુચરે વાપરી છે. આવું બહુચર રામ. ચિંતા કરવાની જરૂર નહીં હો. તમારી માતાઓ ચોય નહીં જઈ, હું માતા ચોય નહીં જઈ, મારો ભગવાને ચોય નહીં જો. હાજરા હજુર દરેક દેવ છે. ગોડા હું મેલડી આવું બોલું. હાજરા હજુર દરેક માતાઓ દરેક ભગવાન હાજરા હજુર સત મારા છે. એમાંય હું સતવારી મેલડી. હું સોલંકી પીઢીની માતા, હું બહુચર ના ખાતાની મેલડી, ઉગતા પોરની મેલડી, મારા મેલડી ના રામ રામ. દરેક ની વાલી એવી મેલડી ને ખૂબ રામ. મેલડી નું નામ પડતા તો રૂવાટા ઉભા થઈ જાય નહીં? સાચી વાત છે. શરીર વાઇબ્રેટ થઈ જાય, પેટમાં ગલી ગલી થઈ જાય. એ તમારો ભાવ છે, એ તમારો વિશ્વાસ છે. તમારી માનું નામ લેવાથી, તમારી માતાનું નામ આવવાથી, મેલડીનું નામ લેવાથી તમારું મન હરખાઈ જતું હોય ને તો સમજી લો મારો પ્રેમ છે. હું મેલડી આવું કહું. રામ 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 રામ. દરેક ધૂણવા વાળાના રામ છે હો. ચાહના હેત પ્રેમ જો તો ખરા. મારા પ્રત્યે એવી કદાચ ચાહના બંધ થઈ ને મારા વગર નહીં ચાલતું. એવી રીતે તમારી માતાઓ પ્રત્યે મારી ચાહના કરાવી છે. તમારી માતા વગર તમે અધૂરા રહો. હું મેલડી આવું છું.
રોજ કહું છું ને રોજ કહેતી રહીશ, તમારી ઘરની માતા માતાને માતા. જેટલી એન દયા આવશે ને એટલી તો કદાચ મને નહીં આવે. જમ તમારે માવતર છે, તમારી જનેતા છે, તમારો કુળનો દીવો છે. ચિંતા છે જ એને તમારી. ચિંતા હતી એટલે તો આજ તમે ભૂવા ભૂવા ભટક્યા, મંદિરો મંદિરો ફર્યા, દુઃખના કોઈ નિવારણ ના થયા. એટલે તો તમારી માતાએ બારેજા ધામ બતાવ્યું સાચી વાત છે. છે. એવું તમે માનો છો કે નહીં? હા. કે માં કુખાર મેલડી તારા પારે આયા ને, પણ તારા પારે અમને અમારી માતા લાવી છે, એવું તો માનો છો? હા માં. કહેવાય છે કે હુકમ વગર માતાજીના દર્શન કરવા જવાય નહીં. દર્શન થાય નહીં. તો તમારી માતાએ હુકમ કરી મારા પારે મોકલ્યા છે ને. તમારી માતા જેમ સ્કૂલમાં સાહેબ હોય એને કેવું તમારી મમ્મી પપ્પા તમને આગરી ઝાલી, દફતર બેગ લઈ, સારા કપડા પહેરાઈ, માથું બાથું ઓરાઈ નિશાળે ભણવા મોકલે, અને ના જાય રિહાઈ ના આવો તો પરણે મોકલે. એવી તમારી માં દર રવિવાર એક જ મેસેજ નાખે છે, દીકરા બારે જા, ભલે ગમે તેવું કામ હોય. ગમે તેવું કામ આવી જાય, કદાચ કોઈ આડું વિઘ્ન આડું આવી જાય ને તો જેટલું મન દુખાય. સારું વાત જવાયું નહીં, માં માફ કરજો, મારે તો બહુ જ આવું હતું. જો તમારી અંદર આવી પ્રેરણા થાય છે ઘડે ઘડે બારે જા બારે જા બારે જા, કઈ કે તો એવું વિચાર લીધું કે માં અમે તો માં દૂર રહીએ છીએ, 200 કિલોમીટર રહીએ છીએ, માં તારી કૃપા થાય તો બારે જામ આજુબાજુ ઘર લઈ લઈએ, હું મેલડી આવું. રોજે રોજ માતાજીની વાતો સાંભળવા મળે, માતાજીના પ્રવચન સાંભળવા મળે, એના વાલ મળે, એના લાડ મળે. આવું થાય છે કે નહીં? કઈક કરો ને માતાજી એવું, પૈસા પૈસા છે બારે જામ ચોક આજુબાજુ ઘર લઈ લઈએ. કઈક ભાવિકો છો મારા આવા વિચારવા વાળા, કઈક છે. ભલે કદાચ બારે જામ ઘર ને મળે ના મળે, પણ 100% તમે આવો હૃદયનો મન માતાને ભાવ આલો છો ને, તો તમે અહીંથી 500 કિલોમીટર હશો ને તો પલવાર સેકન્ડો 500 કિલોમીટર આવી દઉં. તમને મારા પર વિશ્વાસ બંધાયો, પ્રેમ જાગ્યો, ભક્તિ જાગી. જેની ભક્તિ જાગે ને એના વગર રહેવાય નહીં. એના જોયા વગર તમારી આંખો ફૂંકાઈ જાય, એનું નામ લીધા વગર તમારા હોઠ ફૂંકાઈ જાય, એનું સ્મરણ કર્યા વગર તમારું મન પાછું પડી જાય, વિચલિત થઈ જાય. પણ હું મેલડી એવું કહું છું, જો કળિયુગનો વાયરો કોઈને ધર્મના ઉપદેશ મગજ ઉપર મન ઉપર છાપ પડતા થોડી વારે લાગે, કોકને મારા પ્રવચન મગજમાં ઉતરતા થોડી ઘણો સમય લાગે, પણ કદાચ એ સમય તમે કાઢો છો ને તો કાઢતા જ રહેજો. હું મેલડી એવું કહું છું, એવા જ્ઞાની બનાવીશ, એવા ભક્ત બનાવીશ ને તમારી માતા તમારા માથે હાથ ફેરવે છે. હું મેલડી આવું કહું. હું તો એ માતા છું, દરેક જીવ ઉપર દયા ભાવ રાખનારી. ભલે મારું નામ ખૂંખાર છે, પણ સ્વભાવથી તો એકદમ નિર્મલ માતા છું, દયાળુ માતા છું. મારા ભક્તોને કોઈ ઓંગરી કરી જાય ને તારે મારે ખુખાર બનવું પડે છે. આવું નકર મારા ભક્તોને તો પૂછી લો, મારા વાલ, મારા પ્રેમ, મારા હેત, કઈક ભાવિકોના અનુભવ સપને આવી, રૂબરૂ આવી, આંખના પલકારે ઝબકારામાં આવી, આવા કઈક અનુભવ છે. અને અમે આ નોરતા જ્યાં નોરતામ તો કઈકની માતાઓનો ઓડકાર ખવડાવી દીધા મેં મેલડીએ. તમારી આત્માને પૂછજો, અત્યાર સુધીના જેટલા બી તમે આઠમના નિવેદ કર્યા હોય ને આ વર્ષના આઠમના નિવેદ જેવા થયા, ખાલી તમારી આત્માને પૂછજો. અત્યાર સુધી ભલે 20-20 વર્ષ, 30-30 વર્ષ સુધી તમે કદાચ નિવેદ કર્યા, તમારી માન જમાડી, પણ મારા સાનિધ્યમાં આવતો હશે જે ભાવિક અને જે ભાવથી મનથી કદાચ મારા પ્રવચન સાંભળતો હશે ને, એને જે મગજમાં ઉતારી કદાચ આ આઠમના ખાલી વ્યવહાર જેવા થયા ને, ખાલી એનો અનુભવ પૂછી આવજો. હું મેલડી આવું કહું. તમારી માતાનું દરેકનું નિવેદ પહોંચ્યું ના, દરેકનું નિવેદ પહોંચ્યું.
ભગવાનના ઘર સુધી પહોંચ્યું. આવી હું મેલડી તમારી માતાનો સંદેશો આલું છું. આવું છું. જય હનુમાન. નિવેશ કરી કઈક દોડ લેતા હોય કે હે માં તું જમી, માં જમી લીધું હોય, માં ત્યાં તારું નિવેશ પહોંચી ગયું હોય તો એક દોડ હાલ. પણ હું એવું કઉ છું દોડ નહીં આવ્યો હોય ને એનું નિવેશ પહોંચાડી દીધું હોય. અને દોડ લીધો ના લીધો, હું તો એવું કઉ છું કે જમાડ્યા પછી પૂછવાની જરૂર નહીં માં તને પહોંચ્યું કે નહીં પહોંચ્યું. એના ભાવથી આલો એટલે લેવું પડે ને પડે જ. પડે જ. સાચી વાત પછી છે. તમારી માતા એમ કે ના દીકરા મને નહીં પહોંચ્યું તો કેવું કહેવાય? એટલે આ ભુવાઓ જેવું શીખવાનું બંધ કરી દેજો. એ નિવેશ કર્યું, દોડ લીધો, દોડ નહીં આવે તો 2-4 વાર પરણે નાખશે, લેશે એક વાર સંતોષ કરવા. પણ હું એવું કહું એવો મનમાં સંતોષ રાખો કે મારા ભાવમાં ખોમી નહીં ને તો માતા ત્યાં લીધું જ હશે. સાચી વાત છે માં. આગળ દિવાળી આવે છે. દિવાળીનો તહેવાર એટલે ઓહો 9 વર્ષ. 9 વર્ષ. બધાની અંદર એવો ઉત્સાહ હોય, એવો મડકો હોય. દિવાળી આવી. નાના છોકરાઓને તો બહુ. પણ કઈક ભાવિકો તો દિવાળી આવે કે હે માં દિવાળી આવી જોજે હો. માગવા વાળા આવશે, લોનો વાળા લોહી પીશે, દીકરા દીકરીઓના કપડા લાવવાના છે, બધું આ લગ્ન આવ્યું છે, કેટલું ટેન્શન. પણ એવું કહું છું જો મારા સાચા ભાવિક બન્યા હોય ને તો બધું ટેન્શન મૂકી મારા ભરોસે છોડી દેજો તો ગોડા હું મેલડી બેઠી છું. તમારા જ ભરોસે કોઈ નોંધારા રાખું ને તો સોલંકી ભીટીની મેલડી ધરમ મટી જવું. ના રાખું હો, ના રાખું. તમારી માતાનું નિવેશ પહોંચાડ્યું છે. તમારી માં કોમ નહીં કરે ને તો તમારા ઘરના ઉમરે આવીને તમારી માન દબાઈને કહીશ કે જા કોમ કર તને નિવેદ હલાવ્યું છે.